ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા નદી માત્ર દર્શન કરવાથી પવિત્ર થઈ જાય છે। વિશ્વમાં એક એવી નર્મદા નદી છે જેની પરિક્રમા થાય છે। ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જયંતિ આવી રહી છે, ત્યારે નર્મદા નદી સુકાઈ ગઈ છે અને હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી। અત્યારથી જ માં નર્મદાનું સ્વરૂપ જોઈ અને ભક્તોની લાગણી ડૂબાઈ રહી છે। ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાતા ભક્તો અને સાથે જ સાધુ સંતોની લાગણી ડૂબાઈ રહી છે। મહત્વનું છે કે નર્મદા નદીમાં ખૂબ જ મોટી માત્રામાં પાણી છોડવામાં આવે તેવી સાધુ સંતો અને સાથે જ નર્મદા જિલ્લા સંત સમિતિએ માંગ કરી છે। રવિવારના રોજ માં નર્મદા જયંતિ હોય, સમગ્ર ગુજરાતની અંદર ખૂબ શ્રદ્ધા અને ઉલ્લાસથી માં નર્મદા જયંતિ, માં નર્મદાજીનો અવતરણ દિવસ મનાવતા હોય, માં નર્મદાજીનું પ્રાગટ્ય દિવસ મનાવતા હોય, ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી માં નર્મદા નદીની અંદર પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણી છે અને માગણી છે। તો માં નર્મદાજીની જયંતિ નિમિત્તે મોટું હૃદય રાખી, મોટું દિલ રાખીને માં નર્મદા નદીની અંદર પાણી છોડવું જોઈએ।